જો તમે પણ આવા કાંદા બટાકાના ભજીયા ખાવાથી બોર થઈ ગયા છો તો તમે આ ભજીયા ટ્રાય કરી શકો છો। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, વરસાદી માહોલ શરૂ થઈ જાય એટલે આપણને ભજીયા યાદ આવી જાય અને તરત જ ઓર્ડર પણ આપી દઈએ કે કાંદા અને બટાકા ભજીયા બનાવવાનું શરૂ કરી દો। પરંતુ હવે આ કાંદા બટાકાના ભજીયા ખાવાથી પણ બોર થઈ ગયા હોય છે, કારણ કે એક જ પ્રકારના આપણે ખાતા હોઈએ છીએ। જો તમે પણ આવા કાંદા બટાકાના ભજીયા ખાવાથી બોર થઈ ગયા છો તો તમે આ ભજીયા ટ્રાય કરી શકો છો। તો વરસાદી ઋતુમાં દરેકને મસાલેદાર વસ્તુ ખાવાનું મન થતું હોય છે, ખાસ કરી ભજીયા। હવે ભજીયાની સાથે આદુની ચા મળી જાય તો પછી પૂછવાનું જ શું। તો મોટાભાગના લોકોને વરસાદમાં ડુંગળી અને બટાકાના ભજીયા ખાવાનું પસંદ હોય છે, પરંતુ એકને એક જ ભજીયા ખાવાથી આપણે કંટાળી પણ જઈએ છીએ। તો જો તમે ઈચ્છો તો તમે આ કાંદા બટાકા સિવાય બીજી ઘણી શાકભાજીની મદદથી સ્વાદિષ્ટ ભજીયા બનાવી શકો છો। ચલો જાણીએ કે બીજા એવા કયા શાકભાજી છે જેના ભજીયા આપણે ખાઈ શકીએ છીએ। મિત્રો, વાત કરીએ રીંગણની, તો ઘણા લોકો આ રીંગણને ખાવાનું પસંદ નથી કરતા, પરંતુ તમે ઈચ્છો તો રીંગણના ભજીયા પણ બનાવી શકો। હવે આ સિઝનમાં રીંગણ મોટી માત્રામાં મળતા હોય છે, એવામાં આપણે રીંગણના ભજીયા બનાવી શકીએ છીએ। રીંગણનું શાક તો ન ભાવે, પરંતુ રીંગણના ભજીયા ખાવાની મજા આવે છે। આ સિવાય મરચાના ભજીયા, તો મોટા મરચા વડે બનાવેલા સ્વાદિષ્ટ ભજીયા ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે। રાજસ્થાનની ખૂબ લોકપ્રિય વાનગી પણ છે। તમે ઈચ્છો તો ઘરે રહીને તમે સરળતાથી મરચાના ભજીયા બનાવી શકો। ધ્યાને રાખો કે મરચાના ભજીયા બનાવતી વખતે મરચાની ઉપર ચણાના લોટનું જે સ્તર હોય એ વધારે જાડું ન રાખવું જોઈએ, કારણ કે આનાથી મરચાના ભજીયાનો સ્વાદ બગડી શકે। આ સિવાય મગદાળના ભજીયા, તો દિલ્હીની શેરીઓમાં તમને મગની દાળના પકોડા સરળતાથી મળી જશે। આ મગની દાળના વડાની સાથે તમે આંબલીની મીઠી અને ખાટી ચટણી અને લીલા ધાણાની મસાલેદાર ચટણીને પણ ખાઈ શકો, જે ખાવામાં ખૂબ મજા આવે છે। આ સિવાય કોળાના ભજીયા, તો તમને સાંભળીને અજીબ લાગતું હશે, પરંતુ ખાવામાં ખૂબ મજેદાર હોય છે। બંગાળ અને ઓડિશામાં ખૂબ લોકપ્રિય વાનગી છે। આ સિવાય પનીર પકોડા, તો પનીર લગભગ દરેક વ્યક્તિને ભાવતું જ હોય છે। પનીર પકોડા ચા સાથે સ્વાદિષ્ટ લાગતા હોય છે અને બનાવવામાં પણ સરળ હોય છે। તો મિત્રો, ભજીયાની સામગ્રી માટે તમને જોઈશે ચણાનો લોટ, મીઠું, લાલ મરચું પાવડર, તમારીની અંદર 1 ચમચી ચોખાનો લોટને પણ એડ કરવાનો છે, હળદર, આમચૂર પાવડર, ડુંગળી અને તેલ। અને જ્યારે તમે જે કોઈ પણ શાકભાજીના ભજીયા બનાવવા ઈચ્છતા હો, બસ એની અંદર એડ કરી દો। મિત્રો, જો તમે પણ એક જ પ્રકારના ભજીયા ખાઈને કંટાળી ગયા હો તો તમે આ રેસીપી ટ્રાય કરી શકો। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।